વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં વડ પાર્કની બાજુમાં આવેલ ગુલાબી વુડા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સનફાર્મા રોડ વર્ક પાર્કની બાજુમાં આવેલી ગુલાબી ઉડાન સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરોની યોગ્ય સફાઈ થતી નથી અને ઘરોમાં ડોળું અને ગંદુ પાણી સપ્લાય થઈ રહ્યું છે। સ્થાનિકોના આક્ષેપ છે કે દૂષિત પાણીના કારણે ઝાડા, વોમિટિંગ અને અન્ય પાણીજન્ય બીમારીઓ ફેલાઈ રહી છે। અનેક રજૂઆતો છતાં કોર્પોરેશનના વોર્ડ નંબર 11ના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ તાત્કાલિક ગટરોની સફાઈ કરવાની માંગ કરી છે, તેમજ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાલ વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય જોવા મળી રહ્યો છે। હું સનફાર્મા રોડ ગુલાબી ઉડા વડ ગાર્ડનની પાછળ ગુલાબી ઉડામાં રહું છું। અમે 1 વર્ષથી ડ્રેનેજની સમસ્યાથી હેરાન થઈએ છીએ। પાણીની એટલી બધી સમસ્યા છે। અમે અત્યાર સુધી ગયા 5 વર્ષની અંદર બી અમે કોર્પોરેટરોને, અમારા કાર્યકર્તા છે ઉષાબેન પટેલ, એમને અમે જાણ કરીએ છીએ, અમે જણાવીએ છીએ કે અમારી આ સમસ્યા છે, પણ અમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી સાહેબ। એટલે અમે મીડિયાને બોલાવ્યા છે। અમારું તમે પાણી જુઓ તો તમે જોવા લાયક નથી, તો એ પાણી અમે કેવી રીતે પીએ? અમને ઝાડા, વામેટ, ઉલટી અને બધું થાય છે। અમે એટલે હેરાન થઈ ગયા છે। નાના નાના છોકરાઓ બીમાર થાય છે। અમે ત્રાસી ગયા છે, એટલે અમે મીડિયા બોલાવી છે સાહેબ। હવે તમે કંઈ બી કરો। અમે અહીંયા ભારત દેશના જ વતની છે। અમે પાકિસ્તાન કે બાંગ્લાદેશથી આવ્યા નથી, તો અમે વિકાસથી વંચિત છે। એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો। વોટિંગ લેવા માટે તમે ઘડી આવો છો। પહેલાં તો વોટિંગ લેવા આવતા હતા તો અમારા હાઉસિંગમાં મિટિંગ થતી હતી। હવે ડાયરેક્ટ એ લોકો આવીને તમારું કામ થઈ જશે, પણ કોઈ કશું કામ કરતું છે નહીં। હવે અમે વોર્ડ 11માં 50 થી 70 અમે ફોન કર્યા, કોન્ટેક્ટ કર્યા છે। કોર્પોરેશનમાં આવીને એ લોકો જોઈ જાય છે, સળિયા લઈને આવે છે। અમે કહીએ છીએ અમને જરૂર છે જેટિંગ મશીનની, પણ કોઈ આવતું નથી। અહીંયા એવું કહે છે કે ગટરની ઉપરનું પાણી તમે સાફ કરીને આપો તો પછી અમે જેટિંગ મશીન લઈને આવીએ। ઉષાબેન આવે છે, ખાલી ફોર્માલિટી બતાવે છે, ફોટા પડાવે છે, અહીંયાનું કશું કામ કરતા નથી। હવે અમારે સાહેબ ડ્રેનેજ લાઇનની અમારા નાના નાના છોકરા છે, અહીંયા એટલું ગંદકીનું પાણી અને પીવાનું પાણી પણ એટલું ગંદુ આવે છે કે જેનાથી તમારા મોઢામાં તમે ત્યાં 2 મિનિટ ઊભા રહો તો સ્મેલ એ નહીં લેવાય ને, એટલું ખરાબ પાણી। આજે વારંવાર અમે નગરપાલિકાની અંદર અરજી કરી છે અને ઘણીવાર એમને કીધું છે કે તમે આવો। એ લોકો ખાલી કોલ પર વાત કરે છે કે હા અમે મોકલીએ, કોઈ આવતું નહીં। આવે તો સળિયાવાળા આવે છે। હવે અમે કહીએ છીએ સળિયાવાળા આવે છે, ગટર જોડી જતા રહ્યા છે, એનું કોઈ નિકાલ થતો નહીં। અમે લોકો કહીએ છીએ કે ગાડી મોકલો, એ લોકો કશું કરવા એ નહીં સાહેબ। અત્યારે અમારા ઘર સુધી પાણી પહોંચી ગયું છે અને ગટર લાઈનનું પાણી અમારા પીવાના નળ સુધી ડેલી પાણી આવે છે। અને અત્યારે તમારી એ સિચ્યુએશન જોવી હોય તો હું અત્યારે બતાવું હાલ કે જો અત્યારે પાણી આગળ એ જ પરિસ્થિતિ છે, આવો તમને બતાવું જો। અને પાણી એટલું ગંદુ, અમારા નાના નાના છોકરા, અમે કામે ધંધે છીએ, બસ એક જ ધંધો અમારો છે, ઉઠીને નગરપાલિકામાં ફોન કરો, કાં તો ત્યાં જાતે જાઓ, ત્યાં કમ્પ્લેન નોંધાવો। એ લોકો આપણને કહે છે આવી જશે, પણ સોલ્યુશન તો આવ્યું ને। આ છેલ્લા 1 વર્ષથી સાહેબ આ પરિસ્થિતિ છે। કોઈ આવતું જ નહીં સાહેબ। તેના કર્મચારી કામ કરવા વાળા આવે છે, એ લોકો આવે છે, પેલું ગટરનું ઢાંકણું જોવે છે ને પછી નાહી જાય છે। અમે આગળ વાત કરી દઈશું, કાલે ગાડી આવી જશે, કશું આવતું નહીં। આ તો લગભગ સાહેબ 5 વર્ષથી છે અને છેલ્લા વર્ષથી તો બહુ જ વધી ગઈ છે। ઘરની અંદર પાણી આવે છે।